માંગ તો અમારે જે રીતે અમે નક્કી કર્યું હતું ગ્રુપે બધા સર્કલે એ પ્રમાણે તો અત્યારે તંત્રએ અમારી માંગ સ્વીકારી લીધી છે અને જે ઓટોનું ડિમોલેશન નહીં હતું એ તો અમને ખ્યાલ પણ જ હતો કે થોડુંક રોડ ઉપર છે અને નડતરરૂપ છે એ તો અમે સ્વચ્છ એક જ પાડવા તૈયાર જ હતા પણ સાહેબે સામેથી અમારી બધી માગણી હતી એ બધી સ્વીકારેલી છે અને એને લેટ ગો કરી અને અમને કીધું છે કે ભાઈ અત્યારે એવું છે કે તમારું એક અમારું બધાના પાયડા છે તો અમારે એમનામ તો પાછા નહીં જ જઈ શકીએ ને જે છે એ રસ્તો તો એને બતાવવો પડે અત્યારે તમે બધું સ્વૈચ્છિક પાડી નાખો જે નડે છે એ અને મંદિર 24 કલાકમાં સાઉન્ડ નાનું કરો અથવા તમારી રીતે એડજસ્ટ કરી લેજો એ રીતે વાત થઈ છે અને તંત્રએ અમને થોડીક હેલ્પ કરી છે શું કામ કે અમને એક આસ્થાનું કેન્દ્ર હતું સાવ ન પડે એના માટે જ અમે આ ગ્રુપ અને અમારા બધા સાથી બધા ભાઈબંધો ભેગા થયા હતા એટલે અમે એક વાતની ખુશી કે તંત્રએ અમારી વાત સ્વીકારેલી છે ટોટલ ડિમોલેશન કરેલું નથી હવે આગળની શું કાર્યવાહી છે શું છે એ અમે રાજકારણી છે જે મોટા વ્યક્તિ છે એની યારે ચર્ચા કરી અને કઈ રીતના કરવું એ સાહેબ છે જે આવ્યા હતા એની યારે આપણે ચર્ચા કરશું અને એને જે વાત કરી હતી એને સમજમાં અમારે એને સપોર્ટ કરવો પડશે એને આપણે હા પાડી કે 24 કલાકમાં તમારી રીતે નાનું કરવું જોશે એટલે આપણે એને સપોર્ટ કરી અને આગળ એની કાર્યવાહી કરશું અમે